હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે ક્યાંક બહાર લઈ જવાનું નામ પડે તો બધા વહેલા ઉઠીને તૈયાર થઈ જાય. રૂહીન, દેવાનજી એને પપ્પા તો જો કે એને તો કેવું ન પડે, એ તો તૈયાર જ હોય રોજ. એ તો તૈયાર થઈને શેઠીએ બેજે આપણી વાટ જોઈ કે તમે નીકળો થઈને આપણે જ વાર લાગવાની હોય. અમારે બહુ હોય માથું ઓરામ લીધું હા નવરા પછી રાહ જોઈને બેહવાની કા પછી દેકારો કરી તે હાલો હાલો ના આજ તો એ તો દેવાનસિંહ પપ્પા એ શાંતિથી બેહી ગયા છે કે જઈએ નહીં ના નીકળે તૈયાર. ઓમાં એમાં કઈ ફેર નથી પડવાનો 5 મિનિટનો પડવાનો. હવે ઈ આખો દી બગડે તો ભલે ને અડધો દી બગડે તો ભલે. હા અને આપણે કામ કઈ મૂકીને કઈ ખૂટે નહીં, ગા દોવા જ આવીને છોકરાઓને તૈયાર કરવા તો મોડું થઈ જાય. હાલો હવે નીકળો, હવે તૈયાર થઈ નીકળી ગયા ઉપલેટા જવા માટે ને હમણાં ઉપલેટા કલાકમાં તો પહોંચી જાવું. કા 1 કલાક થાય, 1 કલાક થાય. અને ખરીદી આપણે ઉપલેટા જ ખરીદી કરવાની મજા આવે. અમે જાજી વાર તો ઉપલેટા જ જાય. છોકરાઓના કપડા લેવાના હોય ને એ અમને ઉપલેટા ગમે. આમાં કે બધાયની પસંદગી અલગ અલગ સિટીની હોય. આપણે તો ગોંડલથી જ લેવા છે. હું નહીં લવાય છે, મારે સાડીઓ તો ગોંડલથી જ લેવી છે. તમે બધાય લઈ લેજો. જો આપણે ઉપલેટા જવાનું તો કારણ એક જ છે કે અહીંયા આપણી દિવ્યાબેન ને સુમિત્રાબેન બે આવે છે. એટલે એને આપણે ભાણેજને બધાને કપડાની ખરીદી કરવાની છે. એટલે કીધું એને રિટર્ન આમાં બેહાઈ જાય અને ખરીદી થઈ જાય. અને હા એટલે કીધું ઉપલેટાથી જ ખરીદી કરી આવી. આપણે પાછળ બેહાર દીધા છે નાનજી બાપાને ને કાંતિભાઈને, કારણ કે એને કપડાની ખરીદી કરી જ દેવી છે. આજ લગભગ આખું ઉપલેટા ખરીદી આવું છે આપણે. એટલે નાનજી બાપાને કીધું તમે બેહી જાવ એટલે તમારે એમાં એવું છે કપડા તો બધા લેતા હોય લે, પણ જે મનપસંદ ના લે ને એ બધાને મજા આવે. નકર તો કપડા તો હું ને દેવાનસિંહ પપ્પા જઈને આપણું ગાડી લઈને લઈ આવી. પણ કીધું જેને જેને ગમે એવા, એટલે પ્રશ્ન નો રે કાંઈ. આપણી ગાડીમાં એટલે બધે હમાય એવાય નથી. હા આ જણા થઈ જા જા એટલે જ ને, એટલે કીધું આ ગાડી બંધી રહ્યો ને એટલે ઉપાધી નહીં. એમાંથી 6 જણા આવશે. હા હજી 6 ત્યાંથી આવશે, 4 તો ભાણે કયું ને 2 બેનું. હાલો હવે ઉપલેટા આવે વેલું. 12 જણા થાય તો વર્તિકલ લગભગ 2 જણા બસમાં જાવું. કાંઈ વાંધો નહીં. હવે આપણે હમણાં હે ને 4-5 દી અઠવાડિયું 15 જણાની ફેમિલી રહેવું આપણે. અત્યારે આવી ગયા ઉપલેટા કપડાની ખરીદી કરવા ને દુકાન અંદર. પણ આ કપડાં લેવા એટલે બહુ અઘરો કેસ છે. કારણ કે આ અમારી ભાણીબેનને સમજાવવા ને પાછી 2 અમારે, એટલે હજી કલાકમાં તો કાંઈ નિર્ણય આવ્યો જ નથી. હજી તો એની પોઝિશન ઉપર છે. એટલે તો આપણે સ્પેશિયલ ઈકો લઈને આવ્યા છીએ કે જ્યારે ફ્રી થાય ત્યારે. ટાઈમ થયો છે બપોરના 1, એટલે 1 થાય એટલે આપણે દેવાનસિંહ પપ્પાને તો બહુ વાત મોટી કહેવાય. 12 વાગે જમવા જતું હોય ને 1 થાય ગયો એટલે પેલા તો એમાં જ આમ કઈ હોય જ ન પડે કા ખરીદી કરવા. અને માણસો વધી ગયા હે. આપણે ઈકોમાં ટ્રાફિક એટલો થઈ ગયો હે. હમણાં 2 છે ને નાનજી બાપાને અને કાંતિભાઈને તો બસમાં બેહાડી દેવું. પછી હજી ખરીદી આપણે અડધી થઈ છે, અડધી બાકી છે. પણ પહેલા જમી આવી હોટલમાં, પછી ખરીદી કરશું આગળ. અને પાછળ તો નાસ્તો તો ચાલુ થઈ ગયો. જઈશ જમવાનું પડીકા ખોલવાનું ચાલુ થઈ ગયું. કે એવા ક્યારે તમે જમવા નિરેતે જમજો બધાય. કાંતિભાઈ તો મોજમાં આવી ગયો. ઉપલેટાની બજાર આજ તો બહુ માયપી. અત્યારે 3 વાગી ગયા છે. સવારની વાત છે આમ તો મેઘ ધારી. હોટલ માંથી જમીન પાછું ચાલુ કરી દીધું. લગભગ તો ખાલી થઈ ગયા. એ તો ઘરે જઈને હિસાબ લાગશે. ખરીદી કરવા ઉપલેટા ગયા હતા એટલે 5:30 આવ્યા. એટલે આખો દિવસ આપણો ખરીદીમાં ગયો. પણ આંકડો કેટલાએ પૂછ્યો ઈ પછી બિલ દેવા વાળાને ખબર. આપણે ખરીદી કરવાની ખબર હોય. રાઉન્ડ ફિગર બરોબર આવ્યો હે. જેટલા વાપરવા નતા એનાથી વધારે જ વપરાના, ઓછા નથી વપરાના. તો ન્યા હે ને ટાર્ગેટ બારું જાય ને. જાય એટલે 5-10 હજાર વધારે વપરાઈ જાય. પણ કાઈ વાંધો નહીં.
પણ આખો દી ખરીદી કરવામાં થાકી ગયા પણ બધાને આવી ગયા કપડા એટલે હવે ઉપાડી નહીં. આપણે જે કાર્ય હતું ને એ થઈ ગયું કે આપણા બધા ભાણેજરાને ખુશ કરવાનું એટલે આપણે બધાને ખુશ કરી દીધા એટલે આપણી મહેનત વસૂલ થઈ ગઈ. અને મેન તો એમાં ખુશ કરવાના હતા કાંતિભાઈ આપણે મોઘેરા મહેમાન કાંતિભાઈ, આપણે કાંતિભાઈની મહેમાન ગતિ કરવાની હોય ને એટલે એવી મારા ભાણેજની ન કરે પણ બાપુજી એમને કઈ ગયા છે કે કાંતિભાઈને એવી મહેમાન ગતિ કરજો ને સાચવજો. અને કાંતિભાઈ એવું વ્યક્તિત્વ છે કે આ અભણ માણસ હોય અથવા બહુ ભણેલા માણસ હોય એને સમજાવવા એટલે બહુ સહેલા, પણ કાંતિભાઈને સમજાવવા એટલે તો બહુ અઘરી વસ્તુ છે. એટલે કાંતિભાઈ જેવું લે એવું એને લેવા દેવું પડે. તમે એમ કહો કે કાંતિભાઈ આ બરોબર નથી તો એ તમારું માન્ય ન લે. અને કાંતિભાઈ પાસે દુકાનવાળા કન્ફ્યુઝ થઈ જાય, કારણ કે દુકાનવાળા માપે ને તો ઈંચમાં માપતા હોય કેટલા ઈંચનું હોય, 32 નું, 30 નું, 36 નું. અને કાંતિભાઈ કેવી રીતે તમે માપી લો? માપો તો કયો તો એમ માપો ઈ માપી પછી તઈ આંગળીઓ પછી આમ વેઠો એટલે દુકાનવાળો ઘુમરે સહી રહી કે આવી રીતે માપે આ કેમ મારે કે મેર કરવો કે. પણ દુકાનવાળા પાસે એને લીધું 36 નું કમરનું લીધું અને પછી દરજી પાસે 31 નું કમરનું કરાવ્યું. કાં કરવું જ પડે, માને જ નહીં કાં સેટિંગ કરવું પડે. કાંતિભાઈના કપડાની પસંદગી છે ને એ કાંતિભાઈને ખુદ એની રીતે લીધા છે, એમાં કોઈનું હાલે નહીં. આપણે કાંતિભાઈને ખુશ કરવા હતા એટલે એનું મનપસંદ લેવા લીધું છે. એટલે જો આપણે આ કાંતિભાઈ એને 2 જોડી તૈયાર લીધી છે એટલે ઈ જો બે એક જ કલરનો લીધા છે. એને કઈમાં લીધા હા, એને કઈમાં લીધા હે એટલે એમાં કોઈનો વાંક નથી. એમાં દુકાનવાળો ઘૂંઘરી મારી ગયો. આ 2 જોડી ત્યાં લીધી. હા, અને આ બે આ ઓલું કેવું શું આ સફારી સફારી સીવડાવે. સફારી બહુ ગમે. સફારી નો શોખ બહુ કાંતિભાઈ ને. ઈ સફારી કહેવાય. હા, નહીં ના કહેતી હતી સફારી ને. હા, શીવડાવી. હા, તે. અને આ એક પાછી જોઈ જા શીવડાવવાની. અને કાપડ દેવાનસિંહ પપ્પાએ સારું લઈ દીધું છે. ભારે એમાં માં કાંઈ નો ઘટે. ઈ એને પસંદ કરે. અને તોય છતાં કાંતિભાઈ માયના નહીં અને જરા દુકાનભાઈને નીકળી ગયા, નકર કાંતિભાઈ લેવા નથી ને આપણે. હજી 2 જોડી લઈ દેવાની હતી. હજી ખરા તમારી હાટુ તો કરવાનો છે. તમારી ઘરે જાવ ને તે તમને ટેમ્પો ભરીને સામાન લઈ દેવો છે. હાલો હવે તમારા ઉપર રૂમમાં મૂકીએ. કાંતિભાઈને ઉપર સ્પેશિયલ રૂમ દીધેલો છે. હા, એનો વારો પૂરો. હવે કેનો વારો આવ્યો? હવે આપણે અમારા ભાણેજથી શરૂઆત કરી છે. એટલે અમારા ભાણેજ નાનામાં નાના અમારા કૃતિકાબેન. અને હવે કૃતિકાબેન એ કાંતિભાઈથી થોડા પસંદગીમાં હેઠારે, બાકી કાંતિભાઈથી બેન જ છે. એક જ જોડી પાસ કરી, 2 જોડી લેવાની. આને એવું છે કે એ હાથ મૂકે ને ઈ જ કપડા જોઈ એટલે માન એક જોડી ઈ 5 દુકાન ફેર્યા ત્યારે બેને એક જોડી પાસ કરી. એટલે આપણે એને એક જોડીનું કઈ સમજી દેવું પણ એક જોડી લઈ દીધી છે. એ પછી ઘરે જઈને લઈ લે. અને હવે પોરબંદર છે બીજી જોડી લઈ લેજો, એનું આપણે સમજી દેવું જોડીનું તમારી. હાલો, એક બેન નો વારો પૂરો. હવે હાલો બોલો હવે બેન. પ્રાચીબેન આવી જાવ. હાલો પ્રાચીબેન. અને હવે પ્રાચીબેન નું કામ આવ સીધું. હા. એને જે મેં કીધા ને ઈ કપડા લઈ લીધા. એટલે અમારી પ્રાચીબેન નું કામ તો કઈ ઘટે જ નહીં. આ બિચારી બહુ ડાઈ. આ જોવા દેજે. મેં તો નથી જોયા. કાંતિભાઈને તો જોયા. પણ આપણે આ બેનું ના નથી આમાં હું જોયા. ખરીદીમાં હતા. એન પપ્પા નાનજી બાપા ને કાંતિભાઈ નું બતાવતા હતા. આમાં નોખું નોખું કર્યું ત્યારે એલું કેવા છે બા જોઈ લેજો પ્રાચીના કપડા. હાલો, આ તમારે હવે હાલો બોક્સે ભેગા દેતા જ જાઓ. હકેલી લેજો. હવે હું ઠેલા ના દેજો. હવે આપણી જવાબદારી પૂરી. હાલો હવે આવી જાહે વેદુબેન. હાલો વેદુબેન. બ્રહ્મભાઈ આવી જા. અને હવે અમારા વેદાંતીબેનના કપડાની પસંદગી બહુ સરસ. અને મોંઘામાં કપડા લીધા હોય તો અમારા વેદાંતીબેન. હા જો વેદુબેનના કપડામાં કઈ ન પડે. હા સરસ છે લ્યો. એને તો સરસ લીધું જાવ ફ્રો. હાલી હાલો. તમારી રીતે હકેલ લેવાનો. અને હવે આવશે અમારે એક ભાણેજ છે મોટામાં મોટી અમારા પ્રિયાંશી બેન. અમારે 4 ભાણેજ્યું છે. આમાં બધે
વારા પછી વારો હે અને એને અમારી દેવાંશી આવી રીતના કુર્તી પહેરે છે ને એટલે એને એવી રીતના લીધી છે એક જોડી અને એક જોડી આવી રીતના ફેશન વાળી લીધી છે. અત્યારે છોકરીઓને ગમે ઈ હાટુ તો આપણે મનગમતા દુકાનમાં જઈને એને જે જેને હાથ મૂક્યા ઈ લઈ દીધા છે. સરસ હા હાલ હવે અમારા રૂહીબેન આવશે. હાલો રોહિતબેન આવી જાઓ. આ બધાને વારા પડતી બોલાવાનું કારણ તો ઈ છે કે જો અહીંયા ફરતા બેસી જાય ને તો તમારો મગજ કામ કરતો બંધ થઈ જાય. કારણ કે એકબીજા વાતો કરવાની નાતો ન પડે, છોકરા ભેગા થયા એટલે ધબધબાટી બોલાવે એટલે કીધું જેમ જેમ વારો આવતા જાય ને એમ લેતા જવાનું. હવે અમારા રૂહીબેન આવી ગયા અને રૂહીબેન ને એને ગઈમાં ને એવા જ લીધા છે. રોહિતબેન ને સરસ છે હો. અને એક રૂહી આવું લીધું છે. આ તો ઓમ જાણે કેવું ફેશન વાળું લીધું છે, આમ બાયું ને આમ બાયું. હા, એવું જ છે. ઈ એવું જ છે. મેં એવું જ લીધું છે. હવે પછી આપણે એને ઘરે આવીને કોઈ એમાં પ્રશ્ન ન થાય કારણ કે ખુદ બધાયને લઈ લીધા છે એટલે આપણે ઈ કઈ પ્રશ્ન નહીં થાય. નકર તો વળી ગમે દુકાન મોટા ને આટલા બધાનું સેટિંગ કેમ કરવું? આપણે જોઈ લીધા વિચાર કરી ને ખરીદી કેમ કરવી એટલા બધાની? હવે આપણે આ બે જોડી છે અમારા નાના નણંદના. હાલો દઈ દ્યો એ. હાલો હેતલબેન લઈ જાઓ. અને હવે આવશે અમારા દિવ્યાબેનના. ઈ બે બેનું એ સેમ જોડી લીધી છે એક જ હરખી. લઈ લ્યો હાલો. એની બે હે કે બે છે. કોઈ એક છે જ નહીં. લઈ જાઓ. સરસ છે. ખુદે પસંદ કર્યા હોય પછી હું હા સરસ જ છે લે. હવે કોણ બાકી? હાલો સુમી બેન હવે કોણ બાકી છે એમાં હું કન્ફ્યુઝ થઈ જાઉં. હાલો સુમિત્રાબેન. અને અમારા સુમી બેન આમ તો ડ્રેસ પહેરે છે પણ એને ઈ કે તમે સાડી પહેરો છો ને તો હું સાડી લઉં ઈ કે. એટલે આ કામ આપણે ગયું અમે દેવાંશી પપ્પાને તો બહુ જ ગેમ હોય છે. સાડી લીધી ને એટલે ઈ તો બહુ ખુશ થઈ ગયા હોય. હાલી જાઓ, સારી. અને સાડી એને ગમી એવી એને લઈ લીધી છે. એને બે સાડી લીધી છે. પહેરી જ લેજો. હાઈ તમારે પોલસેડા થઈ ગયા છે. કમ્પ્લેટ. નાનજી બાપા હાટુ લીધી હે 3 જોડી, કારણ કે ઈ તો ભેગા જ હતા એટલે એનો કઈ પ્રશ્ન હતો ને. આ એક જોડી આ એક અવળિયા અને એની પસંદ ખુદ જ હોય એટલે કઈ એમાં બહુ તકલીફ ન પડે. ઈ હવે આ બધી પસંદગીમાં આપણે હે ને બધાયને સૂટમાં જ મૂક્યા હતા. એટલે આ નાનજી બાપાની હવે એને આપણે પોગાડી દેવું. અને જો આપણે આ સાડી બા હાટુ લીધી છે. જો બાને કલર ગમે તો ભલે અને એક જ લીધી છે. નકર બાને આપણે ગોંડલ મારા કપડા લેવા જઈને ત્યારે ભેગા લઈ જવાના છે. બાને ગમે તો રાખશે, નકર પછી કઈ થઈ જાય. શું કેવું બા તમારું? સારી છે ને? અને અમારા બા આવા ઠંડા કલર જ પહેરે છે. એ જરી કે ઓલા ડિઝાઇન વાળા ઝલકા વાળા હોય તો પહેરે નહીં. અને હવે આવશે અને તો હજી બાની લેવાની તો છે જ, હા પણ પછી આપણી પાસે ટાઈમ એટલો નહોતો કે આપણે લઈ શકીએ, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. એટલે હવે નૈના જે ખરીદી કરવા જાય ત્યાં બાની પાછી હજી ખરીદી થાય. ખરીદીમાં બાકી છે. હું દેવાંશ અને દેવાંશ અમે 3 જણાના તો તોય લેવાના નથી આખો દિવસ માં. હા, કારણ અને હવે દેવાંશીના પપ્પાના કપડા અને આ વખતે તો એના કપડા એને ખુદે જ પસંદ કર્યા છે. હા, મારે પસંદ છે એટલે મારે તો કઈ જોવા પાડવું છે. બાને બતાવી દે. બાને બતાવી દો, જઈ લ્યો બા આપણે. બાને ગમે ની સાચું. મારે તો નથી પહેરવા. તમે હે ને તમારા છોકરા આવડા થયા હોય ત્યાં લગન તમે કપડા લીધા હોય તમને ન ખબર હોય કે કેવા ગમે ઈ કા? ફેર પડે ને બા, તમે જોઈ ગયો તો જોવો છે આપણા કપડા બરોબર છે ને? કલર હારા છે ને બધે? હા, જો. હમ એનું ગમે એ મારે તો હો. પહેરવા. હવે આપણે
વાડીવાળાની ખરીદી છે એને આપણે ભેગા લેતા જ આવ્યા છે પણ ઈ હવે વાડીએ જઈને ખોલશું. બધાની ખરીદી કરી. આપણે કપડા આઈટમ માટે ખરીદી કરવાનું કારણ તો એક જ છે કે આપણા અમેરિકામાં સ્થાયી શૈલેષભાઈ પટેલ આપણા સબસ્ક્રાઈબર છે અને 1 વર્ષ દિવસથી આપણા વિડીયા જોવે છે. એટલે એનો ફોન આવ્યો કે અદા મારે કે કંઈક રાજી કરવા છે તમને. તો મેં કીધું બોલો. તો એ કે તમને બધાને આખા ઘરને અને આપણા નાનજી બાપાને અને આપણા ભાણેજ કાંતિભાઈને અને વાડીવાળા માણસો જે આપણા રહી છે ને બધાને કપડાં લઈ દ્યો અને સારી હોટલમાં જમાડી દ્યો. એટલે એ કે આનંદ બધાને આવી જાય. એટલે આપણે અમેરિકામાં સ્થાયી એવા શૈલેષભાઈ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે એને આપણે બધાને કપડાની ખરીદી કરાવી છે. હા અમારા ભાણેજને ખુશ કરી દીધા અને આપણી વાડીવાળા માણસોને ખુશ કરી દીધા. આપણે શૈલેષભાઈ પટેલે અમેરિકાથી 1 લાખ રૂપિયો મોકલો છે. એમાં આખા ઘરની કપડાની ખરીદી કરવાની છે અને બીજું પ્લસ કે કાંતિભાઈ આપણા ભાણેજ છે એ એકલા રહે છે બરોબર. એટલે એને આખા વર્ષનું કરિયાણું અને કોઈ પણ ચીજ ઘટવા ન દે એવી બધી વસ્તુ આપણે પૂરી કરી દેવાની એવું શૈલેષભાઈએ આપણે માંથી અમેરિકાથી ટેલિફોનમાં કીધેલ છે. અને અત્યારે આપણે જે ખરીદી કરી ને અમે 35,000 ની તો આટલી ખરીદી કરી આવ્યા છે એમાં અમે અડધા બાકી છે 35,000 એટલી ખરીદી પહોંચી. હા 35,000 પૂરા થઈ ગયા. એમાં હવે દેવાંશી નૈના અને દેવાંશ 3 બાકી રહ્યા છે. હા. એમાં જેટલા પૈસા વધશે એમાંથી આપણે 1 રૂપિયો રાખવાનો નથી. બધો હિસાબ રહે ને બધા કાંતિભાઈ માટે જ વાપરવાના છે. આપણે ભગવાને ઘણું દીધું છે માટે દઈ આપણે જે કપડા લીધા એ શૈલેષભાઈનો આગ્રહ હતો કે કપડા લઈ ગયો બધાને ભાણેજુને બેનુને માણસોને બધાને રાજી કરો અને વધે પૈસા આપણે કાંતિભાઈની વર્ષદીની જે જરૂરિયાત હોય એ બધી જરૂરિયાત આપણે પૂરી કરવાની છે. અને આમ તો કાંતિભાઈની જરૂરિયાત લગભગ તો હું પૂરી કરતો જ. કારણ કે હમણાં જ 2 મહિના મોરે કાંતિભાઈને આપણે યુરિનની તકલીફ હતી ઓપરેશન કરે એ આપણે 20,000 રૂપિયા ઓપરેશન કરાવવાનો ખર્ચો એને લઈ ગયો તો એ આપણે દઈ દીધો હતો. અને વારંવાર આવતા હોય એટલે કોઈ કપડા નાન તેને આપણે કાંતિભાઈને લઈ દેતા હોય. આર્થિક સહયોગ આપતો હું કરતો જ હોય પણ શૈલેષભાઈ થકી વધારે સહયોગ મળ્યો તે બદલ શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર. કાંતિભાઈને અમે અમારી કેપેસિટી પ્રમાણે તો આર્થિક સહાય કરી જ છીએ. જેટલું અમે પહોંચીએ એવી અહીંયા આપણે એને રોકવી હાલ રીતે હાચવી જાય સીધ વસ્તુ ઘટે એવી લઈ દે. પણ અમે જો કે અમે ખાઈ પીને જલસા કરી કઈ ભેગું તો કરતા નથી. અમારા દેવાંશનું તો ભોળિયાનાથ ઉપર છોડ્યું છે. મૂકી દીધું કે ભોળિયાનાથ કરી આનંદ કરી લીલા લહેર કરી બાકી તો ભેગું લઈ જવું છે. હાલો હવે વાડીએ જાય અને કોઈથી ઘટવા ન દે કોઈનું ઈ તો કોઈથી ઘટવા દે જ નહીં મને વિશ્વાસ છે. આ ભોળિયાનાથ શૈલેષભાઈને મોકલા. જો અત્યારે કપડાં માપવાનું ચાલુ છે એટલે અમારે રૂહીબેને માપી લીધા અને અમારી પ્રિયંશીએ પણ હવે તમે હાઈન લગન એ કામ કરી રાખો અમે વાડીએ દોવા જાય. જો આપણે ઘરે તો બધાને કપડાની ભેટ આપી દીધી અને બધાને રાજી કરી દીધા અને હવે આવી ગયા આપણે વાડીએ. એટલે કે મહેશભાઈ આપણું જે ભાગમાં રાખે છે આમ તો 3 વર્ષથી આપણે મહેશભાઈ જ ભાગમાં રાખે છે અને એનો સ્વભાવ સારો છે ને આપણે એકબીજાને ભળે છે એટલે એમને કીધું ભાગ્ય બદલાવા નથી. એટલે હવે આપણે મહેશભાઈની કપડાની ભેટ આપી દઈ. કારણ કે શૈલેષભાઈ કીધું કે તમારા વાડીવાળાઓને રાજી કરી દેજો. આપણે એની રાજી કરી તો એના માટે આપણે મહેશભાઈ માટે 2 કપડાં જોઈ લેવા છીએ. યો મહેશભાઈ જન્માષ્ટમી બધાય ઉજવી લ્યો. હા જન્માષ્ટમી નદી કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે એટલે એ ખુશીમાં આપણે શૈલેષભાઈ રાજી કર્યા તમને. ગમી ને? બરોબર હે કઈ ફેરફાર હોય તો કીધું નો ગમે કલર તો બદલાઈ જાય. ના બરોબર છે એમ બરોબર. હવે આપણે એક બહુ કોમેન્ટ આવે છે અમારા કેમેરામેન કોણ છે તો અમારે વિડીયો ઉતારવા ગમે ત્યારે બોલાવીને ત્યારે અમારે આ આરતી આવી જાય. અમે ઓલે સેઠે હોય ની બિસાડી આવ્યા હોય એટલે ફટાફટ આવી જાય. એટલે આપણે એને ગયા વર્ષે કપડા આપણે લઈ જ દીધા હતા આપણા તરફથી ને અને એ બિસાડી દોડીને આવે એટલે આપણે એને લઈ જ દેવા પડે. હા રાજી કરી દેવી પડે. લાલો આરતીબેન તારા માટે 2 જોડી હો. હા એ 2 આમ રાખી દે લે.
આ બે તારી. હમ. હવે અનુષ્કા નામ હું, તારું નામ હું? આયુષી. હાલો હવે આ બે જોડી આયુષી માટે. આમાં મેં મારી રીતે માપ સાઈઝ લગભગ તો રેડી આવી જ જાહે, કારણ કે રોજ આપણે આને જોતા હોય એટલે એ થઈ જ જાહે. અને હવે હવે અનુષ્કા આવશે. બે તારી. એની માટે આપણે બે સાડી લઈ આવ્યા છે. હવે ગમે ન ગમે એ પછી એનો પ્રશ્ન છે. મને ગમી ને એવી મેં લીધી છે. હવે બધાય માપીને રેડી કરી લેજો. તમે બ્લાઉઝ સીવડાવી લેજો. બધાય રાજી થઈ ગયા. હવે મેન તો આપણે દેવાંશી મમ્મી એટલે કે નૈના હે, અને એને હજી કપડાની ખરીદી બાકી છે, પણ એને હજી વાર છે, કારણ કે મામાની દીકરીનું લગ્ન છે, એટલે કે મારે થોડાક સમય પછી ખરીદી કરવી છે. જે વ્યક્તિ ઘરમાં કરતા હરતા હોય ને એને બધાયથી પાછળ રહેવાય, એને મોર ન થવાય. પેલા બધાયને રાજી કરીને પછી છેલ્લે ખરીદી કરીને તોય આપને કઈ પ્રશ્ન નથી. એટલે એને હવે નિરાંતે લેવાઈ જાય. હા, અને મને આ મારા કપડા લેવા કરતા આ બધા લઈ દીધા ને એનો મને આનંદ વધુ છે. અને આપને અમેરિકા સ્થાયી શૈલેષભાઈ કીધેલ જ છે કે બધાય રાજી થઈ જવા જોઈએ.